જંબુસર તાલુકાના નહાર ગામે મચ્છી ઉદ્યોગ માટે તળાવ આપવા મામલે ગ્રામસભામાં બે પક્ષો આમને સામને। 70 વર્ષમાં સમરસ બનતી નહાર ગ્રામ પંચાયતમાં ભાગલા। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે આ તળાવ, પરંતુ આ વખતે તળાવના ઇજારાના મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ગ્રામસભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા જોરદાર રીતે રજૂ કર્યા હતા। ચર્ચા દરમિયાન વાતાવરણ એટલું ઉગ્ર બન્યું કે એક સમયે બંને પક્ષ સામસામે આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। સંજોગોને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાશે તેવા સંજોગોમાં આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે। અત્યાર સુધી સમરસ પરંપરા જાળવી રાખનાર નહાર ગામમાં આ વખતે પણ સર્વસંમતિથી પંચાયત રચાશે કે પછી ચૂંટણીનો જંગ જામશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ભારે હોબાળા વચ્ચે ગ્રામસભા મુલતવી રાખવામાં આવતા હવે આગામી બેઠકમાં તળાવના ઇજારા મુદ્દે શું નિર્ણય લેવાશે તેના પર સમગ્ર જંબુસર તાલુકાની નજર મંડાઈ છે। હાલ આ ઘટનાએ તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। નામ નટવરભાઈ ભૈલાલભાઈ મકવાણા, હું નહાર ગામનો ડેપ્યુટી સરપંચ છું। આજે અમે 4/7/2026 રોજ અમે ગામસભા જે રાખેલી હતી, જે તળાવનો ઇજારો રદ કરવા માટે, તો આજે અમારી બહુમતી હતી। આજે સ્ત્રીઓની ગણતરી કરી તો ઇજારો રદ કરવા માટે 104ની સંખ્યા હતી અને ઇજારો ચાલુ રાખવા માટે 180 હતી। તો અમારી બહુમતી હોવા છતાં આ રૂટિંગ કરી અને અમારી ગામસભા રદ કરવામાં આવી છે અને અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમને ગુપ્ત મતદાનની આપે, જેથી કરીને દરેકને ગુપ્ત મતદાન કરવાનો અધિકાર છે। એકબીજાને સરકારને એવું કહેવા માગું છું કે વરાવાના ધંધા ના કરે, કે જેથી કરીને એકબીજા વળી મળે, એટલે ગુપ્ત મતદાનની અમે અપીલ કરીએ છીએ। તો સરકારને મારી દરખાસ્ત છે કે ગુપ્ત મતદાનની વહેલી તકે અમારી જોગવાઈ કરે। જ્યારે એ લોકોની બાજુના 10 વર્ષ સરપંચ રહ્યા ત્યારે આ તળાવનો મામલો કેમ એમને કર્યો? આ બાજુના જ્યારે સરપંચ આવ્યા ત્યારે એમને તળાવનો મામલો કર્યો અને અમારી બે ઘણી પબ્લિક હતી એટલે અમારી હજુ સહયોગ બાકી હતી, એટલે અમારી પબ્લિક જોઈને એ લોકોએ ઉફાળો કર્યો એટલે ઝઘડો કરીને અમે નીકળી ગયા। એટલે ગામસભાની મીટિંગ હતી, ગામસભાની અંદર દર વખતે એ લોકો આવું કરે। આગલી ગામસભાની મીટિંગ રાખી હતી ત્યારે એમને એકદમ ભરવા ઝઘડો કરી નીકળી ગયા। મહિના ગામસભાની મીટિંગ રાખે એટલે અમે રદ કરાવી દીધી। હા, પ્રશ્નનો નિકાલ નહીં આવતો દર વખત તળાવ, પણ તળાવ તો સરકારથી ટેન્ડર ભરીને અમને આપેલું છે। જ્યારે એમને 40 લાખ એ પાછા આલે ને 40-50 લાખ ભરી ટેન્ડર સરકારે આપેલું છે, તો કઈ રીતે તમે કરો? મારું નામ કૈલાસબેન છે। જ્યારે એ બાજુના અમરસિંહભાઈ મકવાના હતા, સરપંચ હતા, ત્યારે આ તળાવનું લીધું હતું રઘુવીરસિંહે। ત્યારે કશું આખું 5 વર્ષ પૂરા થયા તો એમને કઈ નિર્ણય નહીં લીધો અને જ્યારે એમનું પતિ ગયું, અમારી બાજુથી સરપંચ આવ્યા ત્યારે એમને આ બધા પ્રોબ્લેમ ઉભા કર્યા। તળાવ ખાલી કરો, તળાવમાં પાણી સારું નથી, એવું બધું ઘડે ઘડે ટીડીઓને બોલાવીને કે છે અને ટીડીઓ 1 વર્ષથી અહીં આયા કરે છે પણ એનો કોઈ નિકાલ નહીં આવતો। 1 વર્ષ પૂરું થયો એમ નિર્ણય આવી પણ ગયો, ટીડીઓએ પણ કહી દીધું છે કે તળાવ નહીં ખાલી થાય, તો એ લોકો ઘડીએ ઘડીએ આવું બધું ઉભું કર્યા કરે, બળજબરીથી ઉભું જ કર્યા કરે ઘડીએ ને ઘડીએ। એમને મૂરી મકવાના જ કરવું છે બસ, બહેનો એવું કરે છે ને ભાઈઓ એવું કરે છે।